Welcome in the class. Today I am going to teach you, or I'm going to give you a syllabus of English subject. Right? So today we are going to discuss the whole course or course content of the English language for the BBA semester first. રાઈટ તો આજે આપણે જે બીબીએ ની અંદર તમારો પહેલો લેક્ચર છે ઇંગ્લિશનો બરાબર અને એની અંદર તમારા કોર્સની અંદર કેટલી વસ્તુ તમારે ભણવાની છે રાઈટ આખા સેમેસ્ટર દરમિયાન તમારે કયા ટોપિક્સ છે એનો અભ્યાસ કરવાનો છે તમારી પેપર સ્ટાઇલ કેવી છે કેટલા માર્કનું પૂછાશે તો આખો સિલેબસ છે ને એ આપણે ભણશું ઓકે તો આ જે સિલેબસ છે તમારા બેઝિકલી 4 યુનિટ છે એમાંથી 2 યુનિટ મેં લખ્યા છે તો જે પહેલો યુનિટ છે બરાબર એની અંદર તમારે પૂછાશે કોમ્યુનિકેશન સી ધ હોલ કોર્સ ઓફ ઇંગ્લિશ ડિપેન્ડ ઓન કોમ્યુનિકેશન તમારો જે આખો કોર્સ છે ઇંગ્લિશ એ કોમ્યુનિકેશન ઉપર જ આધારિત છે so we will learn many topics of communication આપણે ઘણા બધા ટોપિક્સ છે એ ભણશું બરાબર છે we will get minute detail of communication નાની ઝીણામાં ઝીણી જે ડિટેલ છે કોમ્યુનિકેશન વિશે એ આપણે ભણવાની છે બરાબર છે તો પહેલા સેમેસ્ટરની અંદર જ ની વાત કરીએ તો કોમ્યુનિકેશન એમાં શું પૂછાશે તો કે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્યુનિકેશન એન્ડ ઇટ્સ પ્રોસેસ રાઈટ તો કોમ્યુનિકેશન જે પહેલું છે એ તેનો યુનિટ છે જેનું નામ જ કોમ્યુનિકેશન છે બરાબર જે તમને એક્ઝામની અંદર 15 માર્ક્સમાં પૂછાશે 15 માર્કની અંદર પૂછાશે એની અંદર આટલા ટોપિક આવશે કે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્યુનિકેશન એન્ડ ઇટ્સ પ્રોસેસ એ પ્રોસેસ શું છે રાઈટ એનું કોમ્યુનિકેશન નું ઇન્ટ્રોડક્શન કારણ કે સાવ નવો ટોપિક છે તમારા માટે પછી આપણે એમાં આવશે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન અલગ કોમ્યુનિકેશનના પ્રકાર આપણે ભણશું પછી જે કોમ્યુનિકેશન નેટવર્ક કેવું હોય છે એના વિશે ચર્ચા કરશું બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન એમાં કઈ અડચણો આવે કોમ્યુનિકેશનની અંદર જ રાઈટ આ બધા કોમ્યુનિકેશન છે બિઝનેસ કોમ્યુનિકેશનની ખાસ કરીને વાત કરવામાં આવી છે રાઈટ કારણ કે બીબીએ રાઈટ તમે બધા છો એ ભવિષ્યની અંદર કોઈ ને કોઈ કંપનીમાં જવાના છો બિઝનેસ કરવાના છો એની અંદર આ બધી વસ્તુની જરૂર પડે હવે બેરિયર્સ એટલે મેં કીધું કે અડચણ તો અડચણ કઈ આવે છે કોમ્યુનિકેશનની અંદર એનો અભ્યાસ આપણે ભણશું હવે જે અડચણ હોય ત્યાં રેમેડીઝ પણ હોય રાઈટ તો રેમેડીઝ ફોર ધ કોમ્યુનિકેશન એટલે કે જે અડચણ દૂર કેમ કરવી તો એ પણ આપણે કોમ્યુનિકેશનમાં શીખશું તો બેઝિકલી આપણી પાસે કોમ્યુનિકેશનના 5 ટોપિક્સ આપણે કોમ્યુનિકેશનમાં ભણવાના છે જેના ટોટલ 15 માર્ક્સ છે એ તમારા એક્ઝામની અંદર પૂછાય છે તો આ ચેપ્ટર 1 ની આપણે યુનિટ 1 ની આપણે વાત કરીએ નાઉ ધ સેકન્ડ યુનિટ ઇઝ પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજીસ એન્ડ ઇન્ટરવ્યુ સ્કિલ તો એના પછીનું જે તમારી પાસે યુનિટ છે એની અંદર તમારે પ્રેઝન્ટેશન છે એની સ્ટ્રેટેજી શીખવાની છે રાઈટ પછી ઇન્ટરવ્યુ સ્કિલ છે એ તમારે શીખવાના છે તો કંપનીની અંદર લાગુ પડતી કોમ્યુનિકેશન છે વન ઓફ ધ મોસ્ટ ટાઈમલી ટોપિક ફોર ઓલ યુ સ્ટુડન્ટ્સ રાઈટ કારણ કે કોઈ પણ ક્ષેત્રની અંદર ખાસ કરીને બિઝનેસ વર્લ્ડની અંદર જો તમારે આગળ વધવું હોય તો યુ હેવ અ ગુડ કોમ્યુનિકેશન તમારી પાસે સારું કોમ્યુનિકેશન હોવું જ જોઈએ તો જ યુ કેન ફર્ધર પ્રોસીડ રાઈટ તો તમે એમાં આગળ વધી શકો છો તો કોમ્યુનિકેશન છે એ શીખવું બહુ જરૂરી છે તો પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજી અને ઇન્ટરવ્યુ સ્કિલ છે એ 20 માર્ક્સની અંદર તમને એક્ઝામમાં આવશે પરીક્ષાની અંદર આવશે એમાં આપણે 3 ટોપિક ભણશું હાઉ ટુ પ્રિપેર પ્રેઝન્ટેશન કઈ રીતે તૈયાર કરવું ધ સ્ટ્રેટેજીસ ફોર ડિલિવરિંગ પ્રેઝન્ટેશન પછી તૈયાર થઈ ગયા પછી આપણે ડિલિવરી કરવું પડે રાઈટ પ્રેઝન્ટેશન આપવું પડે તો એ કઈ રીતે પ્રેઝન્ટેશન આપણે રજૂ કરવું કઈ રીતે એને ડિલિવર કરવું એ ટોપિક આપણે ભણશું થર્ડ ટોપિક ઇઝ ટિપ્સ ફોર ધ ઇન્ટરવ્યુ સ્કિલ એન્ડ ઇટ્સ ટેકનિક
પછી ઇન્ટરવ્યુ સ્કિલ માટે અમુક ટિપ્સ તમને આપવામાં આવશે કે કઈ રીતે અલગ અલગ ઇન્ટરવ્યુ અંદર સ્કિલ કે કઈ સ્કિલ વાપરીને તમે ઇન્ટરવ્યુ સારું દઈ શકો, બરાબર છે, એની ટેકનિક છે એનો ઉપયોગ તમે કરી શકો. ઓકે, તો આ બે યુનિટ છે એની અંદર આપણે આટલી બાબતો ભણવાની છે. હજી બે યુનિટ છે, બરાબર છે, એના વિશે આપણે હવે નેક્સ્ટ તમને હું માહિતી આપીશ. નાઉ યુનિટ 3. હવે આપણે યુનિટ 3 ની વાત કરીએ, રાઈટ? બે યુનિટ આપણે જોયા. ત્રીજો યુનિટ છે એ તમારે ગ્રામરનું છે. તો ગ્રામર સેક્શન ની અંદર you have three topics. First is tenses. એની અંદર પણ તમારે બે જ ટેન્સ કરવાના છે, સિમ્પલ અને કન્ટિન્યુઅસ, રાઈટ? ધેન prepositions અને હોમોફોન્સ. આ ત્રણ ટોપિક છે એ તમારે ગ્રામરના ભણવાના છે, એ તમારા એક્ઝામની અંદર 20 માર્ક્સ ની અંદર પૂછાય છે, રાઈટ? યુનિટ 4 જે છે એ આવશે બિઝનેસ રાઇટિંગ, જે 15 માર્ક્સમાં છે. એની અંદર આવશે બે ટોપિક, ટિપ્સ ફોર બિલ્ડિંગ રિઝ્યુમ અને સીવી, રાઈટ? સીવી તમે જાણો છો, રિઝ્યુમ બે એક જ થાય. તો સીવી અથવા રિઝ્યુમને બનાવવા માટેની ટિપ્સ આની અંદર તમને મળશે કે કેવી રીતે બનાવવું સીવી, રાઈટ? તો તમારે બનાવવા માટે આપણે બિઝનેસ રાઇટિંગની અંદર આપણે ભણશું બે વસ્તુ. અને બીજું છે ડ્રાફ્ટિંગ નોટિસ અને એજન્ડા. તો પહેલા આપણે નોટિસ શું છે, એજન્ડા શું છે એનો અભ્યાસ કરશું, અને ધેન we will learn how to make agenda, right, or how to draft notice. તો આટલી સેમ 1 ની અંદર તમારા કોર્સની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ છે એની અંદર આપણે આટલી બાબતો ભણવાની છે, રાઈટ? તો આ તમારા કોર્સ કોન્ટેન્ટ થઈ ગયું, આ તમારો સિલેબસ થઈ ગયો, અને તમને 70 માર્કનું પેપર પૂછાય છે અને 30 માર્ક છે એ તમારા ઇન્ટરનલ છે. ઓકે, તો આટલા ટોપિક આપણે સેમ 1 ની અંદર ભણશું, અને બુકની અંદર 1 બાય 1 ટોપિક છે એ આપણે ચાલુ કરશું. સૌથી પહેલા જે ફર્સ્ટ ટોપિક આપણે કોમ્યુનિકેશન છે, બરાબર, એની આપણે વાત કરશું. જુઓ, બેઝિકલી તમારો જે આખો કોર્સ મેં શરૂઆતમાં કીધું કે ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન કોમ્યુનિકેશન ઉપર જ ડિપેન્ડ્સ. એટલે કે જેટલા ટોપિક છે, આ એજન્ડા તમે જુઓ, નોટિસ જુઓ, સીવી જુઓ, બરાબર, તો એ બધા ટોપિક છે ને એ દે આર રિલેટેડ ટુ કોમ્યુનિકેશન. બધા કોમ્યુનિકેશન સાથે રિલેટેડ છે. એટલે મેઇન ટોપિક તમારે જે ભણવાનો છે ઇટ ઇઝ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન છે એના જ આપણે આધારે તમારા સેકન્ડ સેમની અંદર, થર્ડ સેમની અંદર પણ કોમ્યુનિકેશનને રિલેટેડ જ બધા ટોપિક આવશે, રાઈટ? તો બહુ સારો સિમ્પલ કોર્સ છે, બરાબર. કોમ્યુનિકેશનને એકદમ ડીપમાં આપણે એને સમજશું. તો આ પહેલો જે ઇન્ટ્રોડક્ટરી તમારો જે લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, રાઈટ? તો આટલી વસ્તુ આપણે ભણશું. તો આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એમની અંદર ડાયરેક્ટ ટોપિક છે આપણો કોમ્યુનિકેશન એ હવે સ્ટાર્ટ કરશું. ઓકે, તો સી યુ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા મળીએ છીએ. ઓકે, થેન્ક યુ.